વાલીડા સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત કરું છું વાલીડા. તમારા હાટુ ધબકતા હૈયાના ઊંડાણમાંથી પ્રેમને ઉલેચીને આપનું સ્વાગત છે વાલીડા. ફિલ્મી ડાયરાની માલિપા આજે આપણે હોલીવુડની પિક્ચરની વાર્તા કરવાના છીએ. ઈ પિક્ચર એટલે ભલભલા ભાડાના મોઢેથી બાપા બોલાવી દે એવી પિક્ચર ધ મમ્મી. વાલીડા આયા આપણે જે મમ્મી પિક્ચરની વાત કરવાના છે ઈ કોઈ સિન્ટુ પિન્ટુ કે પપ્પુ પ્રકાશની મમ્મીની વાત નથી. આ તો જમીનની માલિપા વર્ષોથી હુતેલા પાડા પિંડી વાળા મમ્મીની વાત છે બાપ. તો વાર્તાની માલિપા ડોક્યુ કરીએ વાલા. આજથી બરાબર 3500 વર્ષ પહેલાની વાત છે. ઇજિપ્ત નામે દેશ, એમાં મિસર નામે ગામ, આબ ચૂમતા પિરામિડો ઈ જગ્યાનો છે ચામ. ઇજિપ્તની મિસર સંસ્કૃતિની વાત છે ભાઈ. જ્યાં ધોમ ધકતા તાપમાં સાયડો ગોતવા જાવ હોય તો ખજૂરીના ઝાડ સિવાય તમને ક્યાંય આશરો ન મળે. એક એવી જગ્યા કે બાપ જે નાના છોકરાઓને પૂછવામાં આવે કે બેટા તું મોટો થઈને શું કરીશ, એટલે નાક લૂસતું છોકરું ફટ દઈને કહી દે કે એન્જિનિયર બનીને પિરામિડો બનાવીશ. બાપ ઈ સમયનું ઈ જગ્યાનું એજ્યુકેશન લેવલ તમે જુઓ સાહેબ. ઈ સમયમાં આજથી 3000 વર્ષ પહેલા કહેવાય છે કે મિસરમાં બે વસ્તુનો ટ્રેન્ડ ચાલતો હતો. એક તો એન્જિનિયરિંગ નો અને બીજા કાળા જાદુનો, બ્લેક મેજિક જેને આપણે કહીએ છીએ વાલા. ઈ હજારો વર્ષ જૂના ઇજિપ્તનું એન્જિનિયરિંગ હાલની તારીખમાં વખણાય છે, પણ મારે તમને એની વાત નથી કરવી. મારે તમને કરવી છે ઈ સંસ્કૃતિના કાળા જાદુની. ભલા માણસ, કાળા જાદુ પર ધોળો પ્રકાશ પાડીશું એક નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરાની માથે ધ મમ્મી પિક્ચરની વાર્તાને માલિપા. હે તો વાલીડા આવીને પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ફિલ્મી ડાયરાની માલિપા આજે આપણે ધ મમ્મી પિક્ચરની વાર્તા માંડી રહ્યા છીએ અને બાપ પિક્ચરની વાર્તા તરફ હવે આપણે આગળ પ્રયાણ કરીએ છીએ. 3000 વર્ષ જૂના એક પ્રેમ પ્રકરણને કારણે કેવાક ડખા થયા હતા એની વાત કરવી છે મારે તમને વાલીડા. ફિરોન નામનો એક ભડવીર એ વેળાએ મિસરનો રાજા હતો અને એને એક અનક સુનામુ નામની દેખાવડી રાણી હતી. એ બંને એમનું સુંદર જીવન ગાળતા હતા, પણ ત્યાં ત્રીજી વ્યક્તિ એડ થાય છે બાપ. ઇજિપ્તનો એક પૂજારી, એની ફઈબાઈ એનું નામ ઇમોટેપ રાખ્યું. વાર્તાની માલિપા જેમ આવે છે એમ એ પૂજારી ઇમોટેપ અને રાણી અનક સુનામુ બંને એકાબીજાના પ્રેમમાં હતા. પણ મિત્રો ઓલે પૂજારી ઇમોટેપની એક ખાસિયત હતી કે કાળા જાદુમાં માસ્ટર હતો. મરેલા મરદામાં જીવ પૂરીને એ મરદાને જીવતું કરવાનો કોર્સ કર્યો હતો. ત્યારે એક દિનની વાત છે મિત્રો, ઇજિપ્તનો રાજા ફિરોન નવરો પડ્યો અને પિરામિડ ઉપર પતંગ જગાવતો હશે. ત્યારે નવરી પડેલી રાણી અનક સુનામુન પૂજારી ઇમોટેપ હારે રોમાંસ કરવા હાલી નીકળી. પણ કહેવાય છે કે પવનનો વેગ હારો નહીં હોય અને રાજાનો પતંગ ચગતો નહોતો. એ કંટાળીને મહેલમાં પાછો ફર્યો છે અચાનક. ત્યારે ઈ ઘડીએ રાણી અને પૂજારીને રોમાંસ કરતા રાજાએ પકડી પાડ્યા છે. ઓલ્યો રાજા કઈ એક્શન લે એ પહેલા પૂજારીએ રાજાને પતાવી દીધો છે અને કીધું છે કે મારી અને અનક સુનામુનના પ્રેમની વચ્ચે કોઈ ન આવવું જોઈએ ભાઈ. આ બાજુ રાજા મરાયો કે તરત ત્યાંની પોલીસ ઇમોટેપને પકડવા આવી ગઈ છે. ઇમોટેપ ભાગી રહ્યો છે અને રાણી અનક સુનામુને આપઘાત કરી લીધો છે અને કીધું છે કે ભાઈ ઇમોટેપ વિના મને કોઈ અડી ન શકે. પોતાની પ્રેયસીને આમ મરતા જોઈને ઓલા કાળા જાદુના માસ્ટર એવા ઇમોટેપે એની પ્રેયસીને ફરી પાછી જીવતી કરવાનો નિર્ણય લીધો છે એના કાળા જાદુથી. વલીડા પૂજારી ઇમોટેપ રાણી અનક સુનામુને જીવતી કરવાની હંતીએ તૈયારી કરી લે. ન્યા લગીન આપણે એક નાનકડો વિરામ લઈને પાછા મળીએ છીએ ફિલ્મી ડાયરા માથે ધ મમ્મી પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડી એફએમ બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ હોલીવુડની ધ મમ્મી પિક્ચરની વાર્તા સાંભળી રહ્યા છો. આની પહેલા તમે સાંભળ્યું હતું કે મિસરના રાજાએ એની રાણી અનક સુનામુન અને પૂજારી ઇમોટેપને રોમાંસ કરતા ઝડપી લીધા હતા અને ઈ ઘટના પછી પોલીસથી બચવા હારો રાણીએ આપઘાત કર્યો છે અને બાપ હવે ત્યાંથી વાર્તા આગળ વધારીએ છે. અનક સુનામુન તો ગુજરી ગઈ બોલાવાણા, પણ એનાથી ઓલે પૂજારી ઇમોટેપને હક નથી. પૂજારી પોતાના કાળા જાદુના ટેલેન્ટથી ઓલી અનક સુનામુનને જીવતી કરવા બેઠો છે. કાળા જાદુની ચોપડીને હાથમાં લઈને ઇમોટેપે મંત્રો ભણ્યા છે અને આ બાજુ એક કાળી ટાંકી જેવું હતું, એમાંથી અનક સુનામુનની આત્મા હસતી રમતી બહાર આવી છે ભાઈ. પણ જેવી કોલી આત્મા ડેડ બોડીની માલિપા ઘૂસીને પરમેનન્ટ થવા ગઈ, ઈ પેલા મિસરની પોલીસે આવીને પૂજારીને પકડીને જેલમાં નાખી દીધો છે. આખી પ્રોસેસ અધૂરી રહી છે ને કહેવાય છે કે અનક સુનામુન ફરી પાછી ટાંકીમાં વહી ગઈ છે. પણ વાલીડા પૂજારી ઇમોટેપ અને એના સાથીદારોના આટા આવી ગયા છે આ ઘટના પછી. હંધાઈને જીવતા મમ્મી બનાવવામાં આવ્યા છે. આમ તો એવો રિવાજ છે કે મર્યા પછી મમ્મી બનાવવામાં આવે, પણ અહીંયા તો જીવતા મમ્મી બનાવ્યા.
સજાગૃહની માલિપા આક્રંદ અને સિચિયારીઓના પડઘા પડી રહ્યા છે. એમાં સૌથી આકરી સજા કરે છે પૂજારી ઈમોટેપને. એનું વર્ણન થાય એવું નથી ભલામણ, પણ કહેવાય છે કે પૂજારી ઈમોટેપને પટ્ટીઓથી બાંધીને જીવતો કબરમાં બંધ કરીને જમીનમાં દાટી દેવામાં આવ્યો છે. જમીનમાં દાટતાની હારે એને શ્રાપ લાગ્યો છે કે ભલામણ ઈમોટેપ ફરી પાછો જીવતો ન થવો જોઈએ, નહીં તો સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચી જશે. ઈમોટેપ વાળી ઘટનાને ભલામણ આજે 3000 વર્ષ વીતી ચૂક્યા છે અને આજે ઈ જગ્યાની પરિસ્થિતિ શું છે ઈ બાપ આપણે આગળ જાણીશું. હાવ નાનકડા અમથા વીરા બાદ ફિલ્મી ડાયરામાં ધ મમ્મી પિક્ચરની વાર્તાની માલિપા પાછા મળીએ છીએ ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ફરી પાછું આપનું સ્વાગત છે વાલીડા. ધ મમ્મી પિક્ચરની વાર્તામાં ની પહેલા આપણે માણ્યું કે ઓલે કાળા જાદુ વાળા નપાવટ પૂજારી ઈમોટેપને જીવતો કબરમાં દાટી દીધો છે અને ઈ વાતને હવે 3000 વર્ષ પૂરા થઈ ગયા છે બાપ ને હવે 3000 વર્ષ પછી ઈ જગ્યાએ હવે હું હાલી રહ્યું છે એની તમને વાત કરું વાલા. ભર બપોરે દિવાળી જેવું વાતાવરણ છે ત્યાં બાપ. 1000 શેરવાળી ફટાકડાની 10,000 લૂમો ફૂટતી હોય ને એવી રીતે બંદૂકો ફૂટી રહી છે ત્યાં. ગ્રુપ વોર હાલી રહ્યું છે. પણ એનું કારણ શું તો કે ઓલો ઈમોટેપ મરતા તો મરી ગયો, પણ ત્યાં એના ગયા પછી એવું કહેવાય છે કે આખું શહેર રણની રેતીમાં ખૂંપી ગયું છે. ઈ શહેરને અને શહેરની હાથે દટાઈ ગયેલા ખજાનાને ગોતવા માટે કહેવાય છે કે હીરોની ટુકડી ત્યાં કામે લાગી હતી. હા બાપલિયા, અહીંયા હીરોની એન્ટ્રી થઈ છે અને ઓકોનલ એનું નામ. પણ બાપ ખજાનાની લાઈમાં બીજી ટુકડી વાળો હારે એને બાજવાનું થયું છે ને એમાં કહેવાય છે કે વાર્તાનો નાયક દુશ્મનોના હાથે પકડાઈ ગયો છે. એ બેટાણે વાર્તાની બીજી બાજુ કહેવાય છે કે હિરોઈનનો પ્રવેશ થાય છે. હિરોઈનનું નામ ઈવી રાખ્યું છે બાપ. હિરોઈનનું એવું કહેવાય છે કે જન્મી છે વર્તમાનમાં પણ જીવે છે હિસ્ટ્રીમાં. શાહજહાંની 12મા નંબરની વાઇફનું નામ હું હતું, ઈ કઈ સાલમાં જન્મી હતી, કયા ગામમાં જન્મી હતી ઈ એને ખબર. એટલું તો એનું નોલેજ છે વલા માણા. હિરોઈન ઈવીને અને એના ભાઈ જનાર્દનને ઓલા ઈમોટેપ વાળો આખો ભૂતકાળ જેને કહેવાય કે વાર્તાના રૂપે ગોખાયેલો છે. વાયા હિરોઈન ઈવીને એવા સમાચાર મળે છે કે ઓકોનલ નામનો માણસ જે અત્યારે કેદી છે એને ઈમોટેપ વાળી જગ્યા જોઈ છે વલા માણા. બાપ જેલર હારે કઈ કેટલા કરદા કરીને ઓકોનલને છોડાવ્યો છે ઈવીએ. અને એ ઘટના પછી બહુ બધા કોન્ટ્રાક્ટ કર્યા પછી એમ કહેવાય છે કે ભલા માણા વાર્તાનો નાયક ઓકોનલ, નાયિકા ઈવી અને એનો ભાઈ જનાર્દન ઈમોટેપના ગામડે જવા રવાના થયા છે. પણ પ્રશ્ન એ થાય કે સેજ પણ પ્રકારની મુશ્કેલીઓ વગર એ લોકો આ ખજાનો ગોતી શકશે બાપ. એ લોકો ગોતી શકશે કે નહીં આપણે જાણીશું મસ્ત મજાના વિરામ બાદ ફિલ્મી ડાયરા માથે ધ મમ્મી પિક્ચરની વાર્તાને મારી પા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. આઈને પછી સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધ મમ્મી પિક્ચરની વાર્તા તમે સાંભળી રહ્યા હતા અને આની પહેલા તમે સાંભળ્યું કે રૂપકડો હીરો ઓકોનલ, હિરોઈન ઈવી અને એનો ભાઈ જનાર્દન ત્રણે જણા ઈમોટેપના ગામડે જવા માટે રવાના થયા છે મિસર બાજુ બાપ ખજાનો ગોતવા માટે. બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું છું વાલા. કાળમુખા રણની માલિપા એમ કહેવાય છે કે 2 દી અને 3 રાત સુધી ઊંટડા ઉપર લોંગ ડ્રાઈવ કરતા ઓકોનલ, ઈવી અને જનાર્દન ત્રણે જણા ઈમોટેપના ગામડે પહોંચ્યા છે. પણ ન્યા એમણે જોયું ત્યારે ખબર પડી કે એ ત્રણે એકલા નહોતા. એમની હારે બીજા 3 જણા એમના ગ્રુપ લઈને ખજાનાના ખોદકામ માટે ન્યા આવ્યા છે. 2-3 વાર તો ગ્રુપમાં ખાસી બબાલ્યું હાલી છે. પછી ટાડા પડીને હંધાય માનવી પાવડા ત્રિકમ લઈને માંડ્યા છે આખું ગામ ખોદવા. બાપ એમાં અગત્યની વાત એ છે કે 4 ગ્રુપ વાળાઓને અલગ અલગ વસ્તુઓ મળી છે. એમાં ઓલે ઈવીના હાથમાં આવી છે ઈમોટેપની કબર જેમાં ઈમોટેપના દાંટો હતો અને બીજા એક ગ્રુપને કાળા જાદુની ચોપડી મળી છે વાળા વાણા. અહીંયા એક ઘટના ઈ બને છે કે હંધાય રાત્રે રણની ચાદર ઓડીને હુઈ ગયા હતા રણની માલિપા. ત્યારે કહેવાય છે કે હિરોઈન ઈવી હાચવી રહીને આઈને કહેવાય છે કે ઓલી ચોપડી જે કાળા જાદુની ચોપડી જે હતી એ વાંચવા માટે બેહી ગઈ છે. હિરોઈન ઈવીને એ જમાનાની ઈ લેંગ્વેજ આવડતી હતી. એને ખબર હતી કે મિસરની ભાષામાં ક કમળનો ક કોને કહેવાય. આ બાજુ હિરોઈન ઈવીએ ચોપડીમાંથી કવિતા સમજીને કંઈક વાંચવાનું ચાલુ કર્યું છે ને બાપ ત્યારે કહેવાય છે કે ગ્રહોની ગતિ બદલાઈ ગઈ છે. રણની રેતી ઉડીને માઇગ્રેટ થવા લાગી છે. ખજૂરીના ઝાડે ખજૂર દેવાના બંધ કર્યા છે અને ઈવીની કવિતા પૂરી થતા અનર્થ થઈ ગયું છે ભલામાણા. 3000 વર્ષ પહેલા મમ્મી બનેલો ઓલો પૂજારી ઈમોટેપ જાગી ગયો છે. હાવ હાડ પિંજર રૂપે મમ્મી બનેલો ઈમોટેપ ગર્જના કરીને એની કબરની બહાર નીકળ્યો છે ભાઈ. ઈમોટેપનું મમ્મી હજી ભોયરામાં છે ને ન્યાય ઘડીક આટા ફેરા મારી લે અને ઊંડા શ્વાસ લઈ લે. ન્યા લાગે રૂડા ગીતોની રમઝટ માણ્યા બાપ ફિલ્મી ડાયરામાં છે ધ મમ્મી પિક્ચરની વાર્તાને માલિપા. ત્યારે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો.
હા બાપુલિયા સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ધ મમી પિક્ચરની વાર્તા આપ માણી રહ્યા છો ને આની પહેલા તમે સાંભળ્યું કે ખોદકામ દરમિયાન ઇમોટેપની કબર અને કાળા જાદુની ચોપડી મળી આવી છે અને કહેવાય છે કે હજારો વર્ષોથી હુતેલું ઇમોટેપનું ખવાઈ ગયેલું મમ્મી આજે જાગીને બેઠું થયું છે ને બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું છું. મમ્મીના જાગવાની હારે કહેવાય છે કે પ્રકૃતિ એનો પ્રકોપ વરસાવ્યો છે. બાપ તીતી ઘોડાનો વરસાદ થયો છે તમે માન. તીતી ઘોડો પાણી પીને બેઠું હોય તો ફોલા પાડી દે માણસના શરીર ઉપર. આભમાંથી તીતી ઘોડા પડ્યા છે તો જમીન ફાડીને માણસ ખાવું જીવડા બહાર નીકળ્યા છે. એવા જીવડા કે બાપ માણસના શરીરમાં ટર્નલ બનાવીને અંદર બેઠા બેઠા માણસને ખાઈ જાય. આહા ને હાજર તમામ લોકોમાં ભાગી થઈ ગઈ છે. લોકો આશરો લેવા માટે પિરામિડમાં ભરાઈ ગયા છે. આ બાજુ જીવતું થયેલું મમ્મી આટા મારતું મારતું એના રૂમની બહાર આવી ગયું છે ને આવતા બે ત્રણ દાલ વડાની લારી ગોતી છે. કેમ કે બહાર આયા પછી કહેવાય છે ક્યારનું દેકારા દેતો કે આ 3000 વર્ષથી ભૂખ્યો છું બા કોઈ ખાવાનું દો. દાલ વડાથી પેટ ન ભરાયું એટલે મમ્મીએ માણસો ખાવાના ચાલુ કર્યા છે. બાપ આયા ડખા થયા છે. બાપલી આયા કયું સાયન્સ કામ કરી ગયું છે વાર્તાની માલી પર ઈ મને સમજાતું નથી. જ્યારે મમ્મીએ દાળ વડા ખાધા ત્યારે કાંઈ નહીં, પણ જેમ જેમ માણસો ખાતું ગયું છે એમ એમ ઈ મમ્મી હાડપિંજરમાંથી આખું માણસમાં કન્વર્ટ થઈને પોતે જાતે ઇમોટેપમાં કન્વર્ટ થઈ ગયું છે. જૂનો હતો એવો જ અને પહેલાનાથી 4 ગણો શક્તિશાળી ભલા માણસ. મમ્મીનો બોડી બનાવવાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે આયા. અને ઈ હારે એને એક જાહેરાત બહાર પડી છે કે એક મસ્ત મોટી ગુલામોની સેના જોઈએ છે, 1000 જગ્યા ખાલી છે, 10મું પાસ હશે એ હાલ છે, પણ હું જે કહું એ કામ કરવાના નહીં તો પડા ભાગી જાય. મમ્મીની ધમકી ભરેલી જાહેરાત. મમ્મી ઇમોટેપના ભયથી કહેવાય છે કે 150 લોકોએ નામ નોંધાયા છે. મમ્મીએ બીજી જાહેરાત એવી પડી કે છોકરી જોઈએ છે નોકરી ઉપર, પણ બાપ છોકરીમાં કોઈની ભરતી આવે ઈ પેલા મમ્મી હિરોઈન ઈવીની વાહે પડી ગયું છે. ભલા માણસ આ મમ્મીને છોકરીનું કામ હું પડ્યું હશે અને ઈવીની પાછળ કેમ પડ્યો છે બાપ? હંધાય સવાલોનો જવાબ મળશે ફિલ્મી ડાયરાની માલિપા ધ મમી પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધ મમી પિક્ચરની વાર્તા હાલી રહી છે ને આની પહેલા તમે સાંભળ્યું કે મમ્મી ઇમોટેપ હવે હાડપિંજરમાંથી ફૂલ બોડીમાં આવી ગયું છે ને હવે મમ્મી હિરોઈન ઈવીની વાહે પડ્યું છે. ઈ હિરોઈનની વાહે કેમ પડ્યું છે ઈ હું તમને સંભળાવું છું વાલીડા. ઓલ્યો મમ્મી હિરોઈનની વાહે કેમ થયું તું એની હંધી માહિતી હીરોએ મેળવી લીધી છે. મમ્મીને મારવા માટેની પ્રોસેસ શું છે ઈ હોદવા માટે હીરો ઓકોનલ પિરામિડના માળિયા ફંફોસતો હતો. ત્યાં હીરોને એક બ્લુપ્રિન્ટ મળી છે. ઈ બ્લુપ્રિન્ટની માલિક આખો પ્લાન લખ્યો તો કે અનક સુનામુન ઓલી પૂજારીની ગર્લફ્રેન્ડ જે હતી એને ફરી પાછી જીવતી કરવા માટે એક જીવતી છોકરીની બલી જોઈએ. ભલા માણા બાપ અનક સુનામુનને ફરી પાછી જીવતી કરવા હાટું થઈને ઓલી મમ્મી હિરોઈનની વાહે પડ્યું. ઈ માળિયામાંથી હીરોને બીજી એક વસ્તુ પણ મળી છે ને ઈ કઈ તો કે ધોળા જાદુની ચોપડી. ભલા માણા ઈ ચોપડીની માલિપા કાળા જાદુને પતાવવાની આખી પ્રોસેસ લખી હતી. પણ બાપ ધ મમી પિક્ચરની વાર્તાની માલિપા એમ કહેવાય છે કે હીરો માળિયા સાફ કરવામાં રહ્યો ત્યાં બીજી બાજુ હિરોઈન કિડનેપ થઈ ગઈ છે. ઓલું મમ્મી આવીને ધૂળની ડબરીમાં ડબલ સીટ ઉપર બેહાડીને હિરોઈનને લઈ ગયું છે. ભાઈ ભગાડીને લઈ ગયું છે. ઈ ઘટનાથી કહેવાય છે કે હીરો પ્લેનમાં બેહીને મમ્મીની પાછળ પડ્યો છે હિરોઈનને બચાવવા માટે. પણ બાપ ઓલે મમ્મીએ હીરોની સામું કાળા જાદુનો પ્રયોગ કર્યો છે. રણની રેતીની માલિપા ચીનની દિવાલ બનાવી દીધી છે ઇજિપ્તમાં અને આખી રેતીના દિવાલની માલિપા પોતાનું 100 ફૂટનું મોઢું ડેકોરેટ કરીને હીરોના પ્લેન આખું ભરખી ગયું છે. ભલા માણા ધૂળની ડબરીમાં લટ્ટી ખાઈને હીરોનું પ્લેન જે છે આખું રણ ભેગું થઈ ગયું છે. અને ઈ હાથે માણસ વર્સિસ મમ્મીનો રણ સંગ્રામ ચાલુ થઈ ગયો છે. કેમ કે મમ્મીના મરણિયા પ્રહારથી પણ કહેવાય છે કે ઓલો હીરો ઓકોનલ બચી ગયો છે. આ બાજુ મમ્મી ઇમોટેપ હિરોઈનને લઈને અનક સુનામુને જીવતી કરવા માટે ગયો છે ને ઓકોનલ એનાથી ખાસો દૂર છે. તો બાપ ઓકોનલ મમ્મી સુધી પહોંચે ન્યા લગીને ફિલ્મી ડાયરામાંથી જોડાયેલા રહેજો ધ મમ્મી પિક્ચરની વાર્તામાં રૂડા ગીતો સાંભળીએ ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધ મમી પિક્ચરની વાર્તાનો અંત ભાગ આપ સાંભળી રહ્યા છો. પિરામિડની માલિપા ઓલો મમ્મી પૂજારી ઇમોટેપ જે છે એ હિરોઈનની બલી આપીને એની ગર્લફ્રેન્ડને ફરી પાછી જીવતી કરવા જઈ રહ્યો છે ને બાપ ત્યાંથી વાર્તાના અંત ભાગ તરફ પ્રયાણ કરીએ. પિરામિડની અંદરનું દ્રશ્ય છે. અનક સુનામુનનું મમ્મી ડબલ બેડ ઉપર હુવડાવેલું છે. બાજુમાં હિરોઈન ઈવીના હાકડથી બાંધેલી છે. આ બાજુ પૂજારી ઇમોટેપ કાળા જાદુની ચોપડી વાંચીને પાતાળ લોકની ટાંકીમાંથી અનક સુનામુનની આત્માને બોલાવી રહ્યો છે.
ઈ આખો પ્રોગ્રામ હાલ તો હોય છે ત્યારે બા પિરામિડની માલિપા કહેવાય છે કે હીરોની એન્ટ્રી પડી છે. હીરોએ પ્રોગ્રામ રોકતા ઈમોટેપને કીધું કે ભલા માણા, અહીં તું ખોટનો ધંધો કરે છે ભાઈ. અનેક સુનામુને જીવતી હું કામ કરે છે બાપ? 3500 વર્ષ પહેલા ગુજરી ગઈ હતી, અત્યારે જીવતી થાતે બાપ ડોશી થઈ ગઈ હશે. આવડી આ હીરોઈનની બલી તારી વેસ્ટ જશે ભલા માણા. હીરોના આ વર્તનથી ઈમોટેપ બગડ્યો છે. પોતાના રાક્ષસી મમ્મીને પાતાળમાંથી જીવતા કરીને ઓર્ડર દીધો છે કે હીરોને હણી નાખો. હંતાઈ મિસરિયા ભૂતે હીરોને આરામથી ધીબી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અનેક સુનામુનનું મમ્મી જાગી ગયું છે. અનેક સુનામુનનું મમ્મી જેવું કે જાગ્યું એવી જ હિરોઈનની વાહે થઈ છે અને મારવા માટે ચપ્પુ લઈને. ત્રીજી બાજુ એમ કહેવાય છે કે હિરોઈનનો ભાઈ જનાર્દન ધોળા જાદુની ચોપડી વાંચવા મથી રહ્યો છે, એના અક્ષરો ઉકેલવા મથી રહ્યો છે. મિસરિયા ભૂતો હીરોને ધોઈ રહ્યા છે. આ બાજુ હિરોઈન બચવા માટે વલખા મારી રહી છે. હીરો હિરોઈન બંને મરવાની અણી ઉપર હતા ત્યારે હિરોઈન ઈવીનો ભાઈ જનાર્દન ધોળા જાદુની ચોપડીમાંથી મંત્ર ભણે છે. આદો ગદો ભીમનો ગદો, જે ભૂતડા જ્યાં છે ન્યાન્ય સોંટી જાય. બાપ હંતાઈ ભૂતડા ન્યાન્ય સોંટી ગયા છે. ધોળા જાદુની ચોપડીએ કાળા જાદુની ચોપડીના મંત્રો નષ્ટ કરી દીધા છે. ત્યારબાદ કહેવાય છે કે મંત્રો પણ મંત્રો ભણ્યા છે ને કે એની હારે અનેક સુનામન ફરી પાછી પાતાળ લોકની ટાંકીમાં વહી ગઈ છે. ભૂતડાઓ રાજીનામું દઈ દઈને વયા ગયા છે ભલા માણસ. અને નપાવટ પૂજારી ઈમોટેપની હંતીય શક્તિઓ હણાઈ ગઈ છે. છત્રી ફ્રેક્ચર હારે હીરો ઓકોનલ ઊભો થયો છે અને હાથમાં તલવાર લીધી છે અને તલવારથી ઈમોટેપના શરીર ઉપર આવડતી હતી એટલે હંતીય કોતરણી દોરી દીધી છે. ઈ તલવાર વાગતાની હારે કહેવાય છે કે ઈમોટેપની આત્માને મિસરના ભગવાનો સાબુક મારતા મારતા નરકમાં લઈ ગયા છે. ઈ બધી હગી આંખે જોઈ અને ઈ હાથે પૂજારી અને એના કાળા જાદુનો અને એની કાળી કરતૂતોનો અંત આવ્યો છે બાપ. વાલીડા કહેવાનો મતલબ એટલો છે કે ખરાબ કર્મો ભલે ગમે એટલું જોર પકડે પણ એની સામે અડીખમ ઉભેલો એક હારો વિચાર પાપા પગલિયું ભરતો ભરતો પણ જીતી તો જાય છે. તો બાપ તમારા માટેના અમારા પ્રેમની પાપા પગલિયો ભરતા આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું એક નવી વાર્તા હંગાતે. ફિલ્મી ડારાની માલિપા આજ ઠેકાણે ક્યાં? તો કે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજા તે રહો.